દિવાળીની ઉજવણીની સાથે આનંદનો માહોલ દરેક જગ્યાએ છવાયેલો છે। આવી પાવન ઘડીએ રાજકોટની શ્રીજી ગૌશાળાએ અબોલ જીવની સેવા માટે એક અનોખી પહેલ કરી છે। અહીં દર વર્ષે જેમ ફટાકડાનો સ્ટોલ લગાવવામાં આવે છે તે ફક્ત વેપાર માટે નહીં પરંતુ ગૌ સેવા માટે સમર્પિત છે। વિશાલ સેજપાલ જણાવે છે કે અમારું 5 થી 7 લોકોનું ગ્રુપ મળીને શ્રીજી ગૌશાળામાં ફટાકડાનો સ્ટોલ લગાવીએ છીએ। અહીંથી મળેલી આવક ગૌ સેવામાં વપરાય છે। ગાયોના દૂધ, ચારો, દવાઓ અને આશ્રય માટેના ખર્ચને પૂરો કરવા માટે આ પ્રયાસ કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે શ્રીજી ગૌશાળામાં જે ફટાકડા વેચવામાં આવે છે તે જાણીતા અને ગુણવત્તાવાળા બ્રાન્ડના ફટાકડા છે, એટલે ખરીદદારોને અહીં ફટાકડાની ગુણવત્તા અંગે કોઈ શંકા રહેતી નથી। આ સાથે જ અહીંના ભાવ સામાન્ય બજારની તુલનામાં ઘણા સસ્તા હોય છે, એટલે ગ્રાહકોએ ઓછા પૈસામાં વધારે ફટાકડા ખરીદવાની તક મળે છે। વિશાલ સેજપાલ કહે છે, અમારું ધ્યેય ફાયદો કમાવાનો નથી પણ ગાયોની સેવા માટે વધુમાં વધુ સહાય એકત્ર કરવાની છે, એટલે જ અમે ભાવને ખૂબ ન્યાયી રાખીને છીએ। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। હા, અમે એ લોકો 5-7 જણાનું ગ્રુપ છીએ ને દર વખતની જેમ બધી જગ્યાએ ફટાકડાનું આયોજન થાય છે, પણ આ અનમોલ જીવ માટે જે શ્રીજી ગૌશાળામાં જે ગાયું છે એના માટે થઈને અમે આયોજન કરીએ છીએ। ખાસ કેવું મોટું આયોજન હોય છે અને કેટલા રૂપિયાનો ફટાકડામાં ફેર લોકોને પડતો હોય છે? શું ફેર તો જાજો બધો પડે, પણ એ સિવાય કંપનીમાં પણ ફેરફાર મળશે। આપણી પાસે બધી બ્રાન્ડની કંપનીઓ મળશે, બીજા કરતાં પણ સારી સારી વસ્તુઓ મળશે, બાળકો માટે અલગ અલગ વેરાયટીઓ જોવા મળશે આપણી પાસે, તેમજ આકાશબાજીની વિશાળ રેન્જ છે આપણી પાસે। ખાસ વાત કરીએ વેરાયટીની, તો કેટલી પ્રકારની વેરાયટી આપણી હા, આપણી પાસે 600-650 પ્લસ વેરાયટીઓનો ખજાનો। આવો વિચાર કેમ આવ્યો કે ગૌશાળામાં જ આપણે આવું આયોજન? હા, આમ તો આપણે સેવા કરી નથી શકતા, પણ એના માટે થઈને અમે કે દિવાળી ઉપર એ ગાયોને આપણે જે આપણાથી થાય એ કરી શકીએ, એના માટે થઈને અમે આ વખતે છેલ્લા 2-3 વર્ષથી અમે આયોજન કરીએ છીએ। ખાસ આ ગ્રુપ કઈ પ્રકારનું છે કે શું છે? સેવા માટે। કેટલા લોકોનું ગ્રુપ છે? 6-7 જણાનું ગ્રુપ। અને પૈસાની વાત કરીએ તો કેટલા રૂપિયાનો ડિફરન્ટ જે માર્કેટમાં ને અહીંયા પડતો હોય છે લોકોને? એ તો લોકોને ખ્યાલ આવી જ જાય છે। ઉદાહરણ તો વસ્તુ જોશે, ક્વોલિટી જોશે અને સામે કેટલી ક્વોન્ટિટી આવે એ પણ જોશે અને પ્રાઇસ જોશે એટલે ખ્યાલ આવી જ જશે।